રૂપલી ગભરાતા ગભરાતા પહેલીવાર આ શહેરમાં ઘરની બહાર એકલી નીકળી હતી. 3 વાગ્યાની આસપાસનો સમય હતો. આ સમય શહેરનો સૂવાનો સમય હતો. શેરી સુમસામ હતી. રૂપલી જેટલી વાર બહાર નીકળી હતી એટલી વાર એણે આજુબાજુનું નિરીક્ષણ કરી લીધું હતું. સોસાયટીની બહાર નીકળતા જ રોડ ઉપર કરિયાણાની દુકાન હતી. રૂપલી ત્યાં પહોંચી. એણે દુકાન અને દુકાનદાર બંનેનું નિરીક્ષણ કર્યું. દુકાનદાર મધ્યમ ઉંમરનો હતો. એની ઉપર ટાલ હતી અને એનું પેટ ફૂલેલું હતું. દુકાન વ્યવસ્થિત ગોઠવેલી અને ખાંસી મોટી હતી. જીવન જરૂરી લગભગ બધી વસ્તુઓ અહીંયા મળતી હતી. રૂપલીએ ચણાનો લોટ માંગ્યો. ભાઈ, ચણાનો લોટ આપો ને. બપોરનો સમય હતો અને આ સમયે ભાગ્યે જ કોઈ આવતું એટલે દુકાનદાર આરામની અવસ્થામાં પગ લાંબા કરીને બેઠો હતો. રૂપલીનો અવાજ સાંભળી સફાળો જાગી વ્યવસ્થિત થઈ ગયો. એ રૂપલી સામે જોઈ એનું નિરીક્ષણ કરવા લાગ્યો. રૂપલીને થોડું અસહજ લાગ્યું. એણે પોતાની સાડી વ્યવસ્થિત કરી. પેલાની નજર હજુ એના ઉપર ચોટેલી હતી. એના ગામમાં કોઈ એને આ રીતે જોતું હોત તો રૂપલીએ ક્યારનું પરખાવ્યું હોત, ઘરમાં માંગ બેન નથી. પણ આ અજાણ્યું શહેર હતું એટલે એણે વિવેકથી ફરી કીધું, ભાઈ, ચણાનો લોટ છે. રૂપલીએ જે રીતે બીજી વાર કીધું એ સાંભળીને અને રૂપલીના ચહેરાના ભાવ જોઈને પેલો ગોંઠો પડી ગયો. એણે કહ્યું, હા. ઊભા થઈને એણે ચણાનો લોટ આપ્યો. રૂપલીને થયું કે આવી છું તો બીજી વસ્તુઓ પણ લેતી જાવ. એણે બીજી વસ્તુઓ પણ લીધી. દુકાનદારે બધું ભેગું કરી રૂપલી પાસે સામાન ભરવા થેલી માંગી. રૂપલી ખાલી લોટ જ લેવા આવી હતી એટલે થેલી લાવી ન હતી. રૂપલીએ પેલાને કહ્યું, થેલી તો ભેગી નથી લાવી. એક કામ કરો, બીજું હંધુની બાજુમાં મૂકી દિયો. ખાલી ચણાનો લોટ લઈ જાવ, શું હાંજે બીજો સામાન લઈ જઈશ. દુકાનદાર એની સામે જોઈ રહ્યો. આ વખતે રૂપલીએ હિંમત ભેગી કરીને પૂછી લીધું, કેમ ભાઈ, હું કાંઈ નોખી લાગુ છું કે આ રીતે જુઓ છો? પેલો સાવ બોંઠો પડ્યો. એ બોલવા ગયો પણ થોથવાઈ ગયો. ના બેન, તમે આ વિસ્તારમાં નવા લાગો છો. મને તો શહેરમાં જ નવા લાગો છો. તમારી ભાષા અલગ પડે છે અને આ સમયે આ શહેરનું કોઈ ખરીદવા આવતું નથી. રૂપલીએ હકારમાં માથું હલાવતા કહ્યું, હા ભાઈ, આયા અમે નવા છીએ. દુકાનદાર હસીને બોલ્યો, મોટે ભાગે અહીંના લોકો કાકા કહીને બોલાવતા હોય છે. તમે ભાઈ કહ્યું ને થોડું અલગ લાગ્યું અને ગમ્યું પણ ખરું. આ સાંભળી રૂપલીનો વારો હતો બોંઠા પડવાનો. દુકાનદારે ઉદારતા દાખવતા બધો સામાન પોતાના મોટા થેલામાં ભરતા બોલ્યો, બેન, હું મારો થેલો આપું છું, એમાં સામાન લઈ જાવ, સાંજે પરત કરી દેજો. રૂપલી દુકાનદારને આભારની લાગણીથી જોઈ રહી અને પોતે જે ખોટું વિચારતી હતી એનો મનમાં અફસોસ કરવા લાગી. પૈસા આપી એ ત્યાંથી રવાના થઈ ગઈ. રૂપલીએ નાસ્તામાં ગાંઠિયા, સેવ અને સેવ મમરા બનાવી લીધા. આ બધું બનાવવામાં રૂપલીને ખાસો સમય લાગ્યો. ઘડિયાળમાં જોયું તો 5 વાગવા આવ્યા હતા. ચીમનના આવવાનો સમય થઈ ગયો હતો. એ તૈયાર થઈ વરંડામાં જઈને ચીમનની રાહ જોવા લાગી. બરાબર 5:30 ચીમન શેરીમાં સામેથી આવતો દેખાયો. રૂપલી આવકારવા ઊભી થઈ ગઈ. ચીમન આવતા જ એના હાથમાંથી થેલો લઈ લીધો. થેલો સવાર કરતા વજનમાં હલકો હતો. રૂપલીને હાશકારો થયો. ચીમન ઘરમાં પ્રવેશ્યો. એને તેલની સુગંધ આવી પણ કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ હાથ મોઢું ધોવા જતો રહ્યો. ચીમન હાથ મોઢું ધોઈને વરંડામાં બેઠો. રૂપલી ચાના 2 પ્યાલા અને એક નાની થાળી લઈને આવી ચીમનની બાજુમાં ઓટલા ઉપર બેઠી. નાની થાળીમાં તાજા બનેલા ગાંઠિયા જોઈને એ મલકાઈ ગયો. ગાંઠિયા એનો મનપસંદ નાસ્તો હતો. એણે રૂપલી સામે જોયું. રૂપલી એનો જોવાનો અર્થ સમજી ગઈ અને બોલી, આ તમારા માટે ખાસ કર્યા છે. ચીમને ચાની ચુસ્કી લેતા પૂછ્યું, મારા માટે? તને કેમ ખબર કે મને આ ગાંઠિયા બહુ ભાવે છે? રૂપલીએ તરત જવાબ આપ્યો, આપણે જ્યારે મોટરસાયકલ લેવા ગયા હતા ત્યારે મેં તમારા દોસ્તારો પાસેથી જાણી લીધું હતું. ચીમનના મુખ પર હાસ્ય આવી ગયું. એ મસ્તીમાં બોલ્યો, મારી પાછળ જાસૂસી થાય છે. રૂપલી પણ સામે મંદ મંદ હસવા લાગી. જ્યારે તમે જેના પ્રેમને તરસતા હો અને સામે એના તરફથી થોડું પણ ઈજન મળે ત્યારે તમને સ્વર્ગની અનુભૂતિ થાય છે. રૂપલીનું પણ એવું જ હતું. એ નાની નાની વાતમાં ચીમને ખુશ કરી પોતાનો બનાવવા માંગતી હતી. ચાની ચુસ્કી સાથે ગાંઠિયાની લીજત ચાલતી હતી ત્યાં રૂપલીએ પૂછ્યું, થેલામાંથી તમને કાંઈ મળ્યું? ચીમન સારા મિજાજમાં હતો. એણે હસતા કહ્યું, થેલો નહીં પણ બેગ કહેવાય. રૂપલી અધીરી થતા બોલી, ભલે, પણ કિયોને કાંઈ મળ્યું? રૂપલીને અધીરી થતા જોઈને ચીમને મજા આવી.
એ રૂપલીને પજવવા બોલ્યો, ના એવું કંઈ ખાસ નહોતું. ચીમનનું વાક્ય સાંભળી રૂપલીનું મૌન પડી ગયું. રૂપલીનું પડેલું મૌન જોઈ ચીમન રૂપલીના ગાલ ઉપર ટપલી મારતા બોલ્યો, હું તો મજાક કરતો હતો. તારા હાથે બનેલો ચેવડો બહુ સ્વાદિષ્ટ હતો, મને તો ભાવ્યો, સાથે મારા મિત્રોને પણ બહુ ભાવ્યો. ચીમન દ્વારા મરાયેલ ગાલ ઉપરની ટપલીથી રૂપલીને પ્રેમની અદ્ભુત અનુભૂતિ થઈ અને એમાંય ચીમન દ્વારા એના વખાણ સાંભળી એનું મન ચીમનના પ્રેમમાં ખોવાઈ ગયું. એનું અસ્તિત્વ જ ના હોય એ રીતે બેધ્યાન થઈ ગઈ, જાણે એ પાવન થઈ ગઈ હોય એમ એક મૂર્તિની જેમ સ્થિર ચીમન સામે જોઈ રહી. અચાનક તૃપ્ત થયેલા આત્માની જેમ એની આંખમાંથી આંસુ આવી ગયા. ચીમન આ જોઈ જ રહ્યો, એને રૂપલીના પ્રેમને અનુભવ્યો નહોતો, એટલે ક્યાંથી ખબર હોય કે રૂપલી અત્યારે કઈ દુનિયામાં છે. એણે રૂપલીને ઢંઢોળી અને પૂછ્યું, શું થયું? રૂપલીએ વાત ઉડાવતા કહ્યું, મારા પિયાના સુખમાં હું સુખી. પછી ઊભી થતા બોલી, હાલો રસોઈનો સમય થઈ ગયો છે, બોલો હું ખાશો. ખબર નહીં ચીમનથી અનાયાસે બોલાઈ ગયું, આજે તને જે ભાવે તે બનાવ. રૂપલીએ સરસ જવાબ આપ્યો, તમને ભાવે ઈ મને ભાવે. આ સાંભળી ચીમન રૂપલીને જોઈ રહ્યો. રૂપલીને આજે ચીમનની નજરની પરવા ન હતી, એ ચીમનનું ભાવતું ભોજન બનાવવા અંદર જતી રહી. ચીમન અને રૂપલીના દાંપત્ય જીવનની શરૂઆત આ રીતે થઈ. ધીરે ધીરે પણ મક્કમતાથી રૂપલીએ ચીમનનું મન જીતવાનું ચાલુ કરી દીધું. રૂપલી પોતાનામાં હતી જ નહીં, એની દુનિયા ફક્ત ચીમન જ હતો. ચીમન માટે તૈયાર થવું, ચીમનને ગમતું જમવાનું બનાવવું, ચીમન કહે તેમ કરવું, એ આખી ચીમનમય થઈ ગઈ હતી. આડોશ પડોશમાં રૂપલીએ સારી છાપ છોડી હતી. બધા રૂપલીને સંસ્કારી સમજી માનની નજરે જોતા હતા. બાજુવાળા અનસુયાબેન સાથે તો એવો મધુર સંબંધ થઈ ગયો કે બંને ઘર વચ્ચે વાટકી વ્યવહાર પણ ચાલુ થઈ ગયો. રૂપલીના મળતાવળા સ્વભાવે જોત જોતામાં બધાના દિલ જીતી લીધા હતા. ફક્ત ચીમનનું પૂરેપૂરું દિલ જીતવાનું બાકી હતું. હજુ એના ખરા દાંપત્ય જીવનની શરૂઆત થઈ જ ન હતી. હજી પણ રાત્રે બંનેની વચ્ચે અંતર રહેતું હતું. બંને એક જ છત નીચે રહેતા હતા, ધીમે ધીમે એકબીજાની નજીક આવતા હતા, પરંતુ રાત્રે બંને અજનબી બની જતા. રૂપલીના મનમાં ઘણા અરમાનો અને ઈચ્છાઓ હતી, પરંતુ એને એક સ્ત્રી તરીકેની મર્યાદા નડતી હતી. જ્યારે ચીમન ભલે ગમે તેવો હોય પણ એનામાં એક ખાનદાની હતી. રૂપલીનો એ ઉપભોગ કરી શકે તેમ હતો અને એક પતિ તરીકે એનો એ હક પણ હતો, પરંતુ એનું એવું માનવું હતું કે જેને દિલથી ના સ્વીકારી શકાય એનો ઉપભોગ પણ ના કરી શકાય. બંને એકબીજાની મર્યાદામાં હતા. આ મર્યાદા ક્યારે તૂટે એ બંનેમાંથી કોઈને ખબર ન હતી. ચીમન ઘરેથી જમવાનું લઈને જતો નહોતો, પરંતુ એક દિવસ ચીમન ઓફિસે જતો હતો ત્યારે ચીમનને રૂપલીએ બેગ પકડાવી. બેગ વધારે વજનવાળી હતી. બેગમાં વજન જોઈને ચીમને બેગ ખોલીને જોઈ. એમાં 3 ડબ્બાનું ટિફિન હતું. ચીમને રૂપલી સામે જોયું અને બોલ્યો, આ શું? રૂપલીએ મીઠા અવાજે લહેકાથી જવાબ આપ્યો, ઈમાં બપોરનું ભાણું છે. ચીમને અણગમાના ભાવ સાથે કહ્યું, તને ખબર તો છે કે હું ત્યાં કેન્ટીનમાં જમું છું, મોટાભાગના લોકો ત્યાં જ જમે છે. ચીમને કેન્ટીનમાં 1 રૂપિયામાં ખાવાનું મળતું, એટલે એ મોટે ભાગે ત્યાં જ ખાતો. મને ખબર છે તમે ત્યાં જ ખાવ છો, પણ હું આયા હાજર હોવ ને તમે બહારનું ખાવ એ હારું ન લાગે. રૂપલી તરત બોલી. ચીમન પણ સામે તરત બોલ્યો, કેન્ટીનમાં જમવાનું સરસ મળે છે અને મોટા ભાગે બધા ત્યાં જ જમે છે, અને જો હું ટિફિન લઈ જઈશ તો એ લોકો કહેશે બસ પરણીને શું આવ્યું, ટિફિન લઈને આવતો થઈ ગયો, અમે પણ લગ્ન કર્યા છે, બૈરી બહુ લાડ કરાવતી લાગે છે. ચીમનનું છેલ્લું વાક્ય સાંભળી રૂપલીથી હસી જવાયું અને આંખો નચાવીને બોલી, ઘરવાળી લાઈ લડાવે ઈમાં શું ખોટું? કે પછી એની શરમ આવે છે કે નથી ગમતું? ચીમને કઈ જવાબ ના આપ્યો. એ નીચું જોઈને ટિફિન કાઢવા ગયો. રૂપલીએ એનો હાથ પકડી લીધો અને આજીજી કરી, મેં તમારા માટે પ્રેમથી બનાવ્યું છે અને તમારા ઓઈલા બેય દોસ્તારો માટે થોડું વધારે મૂક્યું છે, જેથી આજે લઈ જાવ. ચીમને ટિફિન પાછું બેગમાં મૂકી દીધું. રૂપલી ફરી મસ્તીમાં આવી ગઈ અને બોલી, જો તમારી હાયરેના કોઈ કાંઈ કહે તો મને કહેજો. હા, ઓલું તમે શું કીધું હતું? બૈરું. આ તમારા બૈરાની રસોઈ તમને ને બીજાને નો ભાવે તો મને કહેજો, કાલથી નહીં બનાવ્યું. બિચારા ચીમને બીજા બધા પતિઓની જેમ ચૂપચાપ ટિફિન અંદર મૂકી દીધું હતું અને ઓફિસ જતો રહ્યો. જતા જતા રૂપલીના લહેકામાં એટલું બોલતો ગયો, તારી આ ભાષા થોડી સુધાર. આ સાંભળી રૂપલીએ સામે મંદ મંદ હાસ્ય વેર્યું. આજે રૂપલીનો આ પહેલો વિજય હતો.
આજે એને એવું લાગ્યું કે ચીમન ઘણો બદલાઈ ગયો છે. એ હરખાઈ ગઈ. એ ચીમન ગયો ત્યારથી ચીમનના આવવાની રાહ જોવા લાગી. ચીમન એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. એનો પગાર ખૂબ સારો હતો. કંપની તરફથી એને ઘણું બધું મળતું હતું. એમાં કેન્ટીનમાં જમવાનું પણ સામેલ હતું. દરરોજ 1 વાગે એના વિભાગના કર્મચારીઓ સાથે એ જમવા કેન્ટીનમાં જતો. આજે પણ બધા 1 વાગે જતા હતા. ચીમને સાથે બેગ લીધી. ગોપાલ અને દિલીપ સાથે એને વધારે બનતું. દિલીપ એની સાથે જ હતો જ્યારે ગોપાલ બીજા વિભાગમાં હતો. ચીમને બેગ હાથમાં લેતા જોઈને દિલીપ બોલ્યો, કેમ એલા આજે આ બેગ સાથે લે છો? ચીમને ટૂંકમાં ઉત્તર આપ્યો, એમ જ. દિલીપ અને ચીમન કેન્ટીન પહોંચ્યા. કેન્ટીનમાં ઠીક ભીડ હતી. ગોપાલ બંનેની રાહ જોતો હતો. બંનેને આવતા જોઈને ગોપાલ બોલ્યો, ચાલો તમારી કૂપન હું લઈ આવ્યો છું. કૂપન કાઢતા નહીં, ચાલો ડીશ લઈ લઈએ. આ સાંભળી ચીમન બોલ્યો, તમે બંને લઈ લો, હું મેજ રોકું છું, ત્યાં આવજો. કેમ આજે તારે જમવું નથી? ગોપાલે પૂછ્યું. જમવું છે ને, પણ આજે હું ઘરેથી લઈને આવ્યો છું. પેલા બંનેને ભૂખ લાગી હતી એટલે એ કંઈ ના બોલ્યા. એ ડીશ લેવા જતા રહ્યા. ચીમને થોડી શરમ આવતી હતી. એણે ખૂણાનું મેજ પસંદ કર્યું. એ ત્યાં જઈને બેઠો. પેલા બંને ડીશ લઈને આવ્યા. ચીમને શરમાતા ધીરે ધીરે ટિફિન બેગમાંથી બહાર કાઢ્યું. ટિફિન જોઈને બોલકો ગોપાલ બોલ્યો, દિલીપ જોયું આજે તો બૈરીએ ટિફિન મોકલ્યું છે. ભાઈ લાડમાં આવી ગયા. ગોપાલ જ્યારે રંગમાં આવતો ત્યારે એનાથી થોડું સુરતી બોલાઈ જતું. ચીમન કંઈ ના બોલ્યો. ગોપાલ સુરત બાજુનો હતો. એના પણ લગ્ન થઈ ગયા હતા, પરંતુ એ હજુ વડોદરામાં એકલો જ રહેતો હતો. પત્નીને એ બૈરી જ સંબોધતો. જ્યારે દિલીપ હજુ કુંવારો હતો. ગોપાલની વાત સાંભળી દિલીપ બોલ્યો, આજે તો આપણે પણ ભાભીના હાથનું ખાવાનું જમશું. દિલીપ હતો વિરમગામ બાજુનો. ચીમને ટિફિન ખોલ્યું. મસ્ત સોડમ આવી. રૂપલીએ ટિફિનમાં ખાવાનું વધારે મોકલેલું. ચીમને પેલા બંનેને કહ્યું, ખાવાનું વધારે છે, આમાંથી ખાવાનું છે. ચીમન સાથે પેલા બંનેએ પણ ખાધું. જમવાનો સ્વાદ માણીને ગોપાલ બૈરામમાંથી ભાભી ઉપર આવી ગયો. વાહ ચીમન, ભાભીએ શું જમવાનું બનાવ્યું છે? સાથે જે આચાર અને છાશ મૂકી છે એ લાજવાબ લાગે છે. દિલીપે પણ સાથ પુરાવ્યો, ભાભી આટલી સરસ રસોઈ બનાવે છે, એવી ખબર હોત તો અમે ઘરે આવી જાત. ચીમને એમ હતું કે આ લોકો બીજું જ કહેશે. રૂપલ ગામડાની છે, એની રસોઈ આ લોકોને સારી નહીં લાગે. પરંતુ આ તો લોકો જુદું જ કહે છે. બંનેનો અભિપ્રાય સાંભળી ચીમને પોતાની શરમ ખંખેરી નાખી. ગોપાલ સામે જોઈ પછી સંભારા તરફ ઈશારો કરતા બોલ્યો, આને આચાર નહીં સંભારો કહેવાય ડોબા. જે કહેવાય તે પણ સરસ છે. ગોપાલ બોલ્યો. ત્રણેયે જમવાનું પતાવ્યું અને પોતપોતાના વિભાગમાં ગયા. ચીમન સાંજે ઘરે ગયો. રૂપલી એની રાહ જોતી બહાર જ બેઠી હતી. આ એનો નિત્યક્રમ થઈ ગયો હતો. ચીમનના આવતા જ રૂપલીએ એના હાથમાંથી બેગ લઈ લીધી. રસોડામાં જઈને પાણી લઈ આવી. આજે રૂપલીનું ધ્યાન ચીમનની મુખમુદ્રા ઉપર હતું. એ ચીમનના મુખના ભાવ વાંચતી હતી. ચીમનના મુખ ઉપર ખુશી હતી. એ જોઈને રૂપલીને રાહત થઈ. એણે ચીમનને કહ્યું, તમે હાથને મોઢું ધોઈ લ્યો, મેં ચા મૂકી છે. ચીમન અંદર ગયો. દરરોજના ક્રમ પ્રમાણે રૂપલી ચીમન જ્યાં બહાર બેઠો હતો ત્યાં ચા લઈને આવી. ચીમન વિચારમાં હતો. ચીમને વિચારતો જોઈને રૂપલીએ ચા આપતાં ચીમને પૂછ્યું, હું વિચારો છો? રૂપલીનો અવાજ સાંભળીને ચીમન વિચાર નિદ્રામાંથી જાગ્યો. એણે ચા હાથમાં લીધી. આજે રૂપલીને ચીમન અલગ લાગતો હતો. એણે ચીમને આટલો ગંભીર અને વિચારતો પહેલી વાર જોયો. રૂપલીએ આગળ કંઈ ના પૂછ્યું. ચીમન આવ્યો ત્યારથી ગંભીર અને વિચારોમાં જ હતો. રાત્રે ચીમન નાકેથી માવો ખાઈને તરત એના કમરામાં જતો રહ્યો. રૂપલી પણ બધું કામ આટોપી કમરામાં ગઈ. ચીમન પલંગ ઉપર બેઠો હતો. ચીમને આટલો ગંભીર જોઈને રૂપલીને પણ ચિંતા થતી હતી. એને મનમાં થતું હતું, પૂછું, આજે તમે આટલા ગંભીર કેમ છો? પણ રૂપલી ચીમનનો સ્વભાવ જાણી ગઈ હતી. એનો મિજાજ ક્યારે બદલાય એ નક્કી ના રહેતું. તેથી એ ગભરાતી હતી. હું પૂછીશ અને એ કંઈ અલગ વિચારશે તો? આ ગડમથલમાં એ હિંમત એકઠી કરવા લાગી.